વડોદરા વકીલ મંડળની મોટી જીત, હાઈકોર્ટનો પરિપત્ર પરત ખેંચાતા હડતાળ સમેટાઈ। હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર તેમજ ચોક્કસ ફોન્ટના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રના વિરુદ્ધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી અનિશ્ચિત મુદ્દતની હડતાલનો અંત આવ્યો છે। હાઈકોર્ટ તંત્ર દ્વારા વિવાદિત પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવતા વડોદરા વકીલ મંડળે હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓને લઈને વકીલો તેમજ અરજદારોને કોર્ટની કાર્યવાહી દરમિયાન વિવિધ વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। આ મુદ્દે વકીલ મંડળ દ્વારા છેલ્લા 4 દિવસથી હડતાલ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને રજૂઆતો બાદ હાઈકોર્ટ તંત્ર દ્વારા પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને વડોદરા વકીલ મંડળે પોતાની મોટી જીત ગણાવી। પરિપત્ર પરત ખેંચાતા વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। હડતાળ સમેટી લેવાની જાહેરાત બાદ હવે સોમવારથી વડોદરાની અદાલતોમાં નિયમિત કોર્ટ કામગીરી પૂર્વવત શરૂ થશે, જેના પગલે વિવિધ કેસોમાં કોર્ટ કાર્યવાહી માટે આવતા અરજદારોને પણ રાહત મળશે। વકીલ મંડળના આંદોલન બાદ હાઈકોર્ટ તંત્ર દ્વારા પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવતા વકીલોની એકતા અને સંગઠિત રજૂઆતની સફળતા તરીકે તેને જોવામાં આવી રહી છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, વડોદરા વકીલ મંડળના આજે હડતાલનો આ ચોથો દિવસ હતો। શરૂઆત થાય એ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની માંગણી સંતોષી છે। એમને જે પરિપત્ર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે। અને આવનાર સમયમાં જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોની માંગણી સંતોષી છે, એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ જીત ફક્ત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે। સાથે સાથે અમારી માતૃ સંસ્થા એવી 12 જિલ્લા ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એમને પણ એક પત્ર લખ્યો હતો, એ પત્રના આધારે પણ આ રિઝલ્ટ આવ્યું હોય એમ કહી શકાય। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો। એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નતા આવતા। અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ। પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે। એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે। વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું અને પહેલા જ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે, એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ। સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમને પણ અમે અભિનંદન આપીએ છીએ।